વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ આજે હતી ક્લાસ 1-2ની એક્ઝામ ગુજરાતની અંદર અને આપણે આવી ગયા છે સંપૂર્ણ પેપર સોલ્યુશન લઈને. મિત્રો સૌથી મોટી વાત લગભગ 40થી 45 માર્કનું આમાં કરંટ અફેર્સ પૂછાયું છે અને 100% કરંટ અફેર્સ આપણું એક્ઝામ ટુડેમાંથી પૂછાયું છે. તો જે લોકો વનરક્ષકની એક્ઝામ આપવાના છે, જે લોકો પોલીસની એક્ઝામ આપવાના છે, LRD PSIની આપવાના છે, એમના માટે આ વિડીયો ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે. ક્લાસ 1-2 પેપર સોલ્યુશનની વાત કરીએ, સંપૂર્ણ પેપર સોલ્યુશન. એના પહેલાં મિત્રો ખાસ કરીને વનરક્ષક સ્પેશિયલ, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI, LRD સ્પેશિયલ, જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્ક માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બલ્લેના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, પૂરા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. PDF માટે માત્ર ₹250, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. આજની આ એક્ઝામમાં પણ 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. મિત્રો આપણે ટોપિક પર આવીએ, પેપર સોલ્યુશનની વાત કરી રહ્યા છે. ચાલુ કરીએ પેપર સોલ્યુશન. તો મિત્રો પેપર સોલ્યુશન કારણ કે આપણી એક્ઝામ ટુડે કરંટ અફેર્સની ચેનલ છે, તો લગભગ 45 માર્કનું કરંટ અફેર્સ આમાં પૂછવામાં આવ્યું છે ને કરંટ અફેર્સનું સંપૂર્ણ સોલ્યુશન આપણે કરશું. ક્વેશ્ચન નંબર 1 છે ભારતીય માટી અને મિત્રો આ ધૂમકેતુ ઓરિજિનેટેડ ઉષ્ણ વર્ષા જે છે એનું રાઈટ આન્સર થશે હેલેસ. બરાબર. એના પછી આવશે ભારતીય માટી અને સુરક્ષા સંસ્થા ICAR એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોઇલ એન્ડ વોટર કન્ઝર્વેશન. એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો મિત્રો દેહરાદૂન રાઈટ આન્સર થશે. દેહરાદૂન ખાતે આનું હેડક્વાર્ટર આવેલું છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ હશે મિત્રો એક્ઝામની દ્રષ્ટિએ. બરાબર. દેહરાદૂન રાઈટ આન્સર થશે આની અંદર. નેક્સ્ટની વાત કરીએ આપણે તો એશિયન પેરા રમતો 2023માં F64 શ્રેણીમાં બરછી ફેંકનો વિશ્વ રેકોર્ડ કોણે તોડ્યો? તો મિત્રો રાઈટ આન્સર હતો આમાં સુમિત એન્ટિલ. બરાબર. સુમિત એન્ટિલ. સુંદરસિંહ ગુજ્જર અને દેવેન્દ્ર જાડેજા જે છે મિત્રો એ F46 શ્રેણીમાં છે, જ્યારે સુમિત એન્ટિલ જે છે, સુમિત એન્ટિલ રાઈટ આન્સર થશે. સુમિત એન્ટિલ F64 શ્રેણીમાં ફેંક્યો. બરાબર. 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. એના પછી મહિલા સશક્તિકરણના પગલાં તરીકે કઈ ખાદ્ય ડિલિવરી એપ્લિકેશનને મહિલા ડિલિવરી ભાગીદારો માટે પ્રસૂતિ વીમો શરૂ કર્યો? તો ફ્રેન્ડ 79ની વાત કરીએ આપણે તો ઝોમેટો આમાં રાઈટ આન્સર થશે. બરાબર. ઝોમેટો રાઈટ આન્સર થશે. ભારતીય સેનાએ 76મો શૌર્ય દિવસ ક્યાં મનાવ્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આમાં જમ્મુ કાશ્મીર ખાતે. જમ્મુ કાશ્મીર ખાતે ભારતીય સેનાએ 76મો શૌર્ય દિવસ મનાવ્યો છે. એના પછી ઇન્ડિયન એરફોર્સે ચીન અને પાકિસ્તાન સરહદ પર કેટલી S-400 એર ડિફેન્સ મિસાઇલ સ્ક્વોડ્રન તૈનાત કરી છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આમાં 3. બરાબર. 3. મિત્રો હજુ પણ કહું છું એક્ઝામ ટુડેનું 100% કરંટ અફેર્સ આમાંથી પૂછાયું છે. બરાબર. તો તમને વનરક્ષક સ્પેશિયલ PDF જોઈતી હોય તો 9510411961 પર કોન્ટેક્ટ કરો. પોલીસ માટે જોઈતી હોય તો પણ કોન્ટેક્ટ કરો. બરાબર. કોઈ પણ એક્ઝામ માટે જોઈતી હોય તો કોન્ટેક્ટ કરો. નેક્સ્ટ છે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા એટલે કે IFFIના 54મા સંસ્કરણ માટે ઇન્ટરનેશનલ જ્યુરી પેનલના અધ્યક્ષ કોણ બન્યા છે? તો 82માં રાઈટ આન્સર થશે મિત્રો શેખર કપૂર. બરાબર. શેખર કપૂર આમાં રાઈટ આન્સર થશે. કઈ ભારતીય એરોસ્પેસ સંસ્થાએ ઓક્ટોબર 2023માં તેના વિક્રમ-1 ઓર્બિટલ રોકેટનું અનાવરણ કર્યું છે? તો 83માં રાઈટ આન્સર થશે મિત્રો સ્કાય રૂટ. બરાબર. સ્કાય રૂટ એરોસ્પેસ આમાં રાઈટ આન્સર થશે 83માં. ભારતમાં એરોસ્પેસ શિક્ષણ અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે કઈ ભારતીય ટેકનોલોજી એટલે કે IITની વાત છે મિત્રો એરબસ સાથે ભાગીદારી કરી? તો 84ની અંદર રાઈટ આન્સર થશે આમાં IIT કાનપુર. બરાબર. 100% સાચું કરંટ અફેર્સ છે. આંખ બંધ કરીને તમે વિશ્વાસ કરી શકો. એના પછી ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2023 માટે કયા ભારતીય શિક્ષકને અંતિમ પસંદગીમાં પસંદ કરવામાં આવ્યા છે? 85ની વાત કરીએ તો સોનમ વાંગચુક આમાં રાઈટ આન્સર થશે. સોનમ વાંગચુક. ભારતના કયા રાજ્યના મશરૂમની નવી પ્રજાતિ કેન્ડોવેલમાઇસ અલ્બોસ્ક્વેમસ મળી આવી છે? તો 86માં શું છે રાઈટ આન્સર? કેરળ રાઈટ આન્સર થશે મિત્રો કેરળ. બરાબર. એના પછી પેઇન્ટ બ્રશ સ્વિફ્ટ શું છે? તો એક પતંગિયું છે. પેઇન્ટ બ્રશ સ્વિફ્ટ શું છે? એક પ્રકારનું પતંગિયું છે. વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ઓફ ધ યર સ્પર્ધામાં 10 વર્ષ અને તેથી નાની ઉંમરના વય જૂથમાં સર્વોચ્ચ ઇનામ કોણે જીત્યો છે? વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ઓફ ધ યર સ્પર્ધામાં 10 વર્ષ અને તેથી નાની ઉંમરના વય જૂથમાં સર્વોચ્ચ ઇનામ કોણ જીત્યું? તો પણ રાઈટ આન્સર છે આમાં વિહાન તાલિયા વિકાસ છે. બરાબર. વિહાન તાલિયા વિકાસ રાઈટ આન્સર થશે. ભારતમાં નીચેના પૈકી કયા રાજ્યની જમરાની ડેમ બહુહેતુક યોજના માટે મંજૂરી મળે છે, જેને પૂર્ણ કરવા માટે ભારત સરકારે 1557 કરોડ રૂપિયા ફાળવ્યા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આમાં ઉત્તરાખંડ. બરાબર. ઉત્તરાખંડ આમાં
રાઇટ આન્સર થશે ઉત્તરાખંડમાં આવેલું છે જમરાની ડેમ બહુહેતુક યોજના. એના પછી ઓક્ટોબર 2023માં કયા શહેરમાં ગ્રીન ટુરિઝમ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે? 90sમાં શિલોંગ રાઇટ આન્સર થશે. બરાબર, શિલોંગ રાઇટ આન્સર થશે. પ્રગતિનું 43મું સંસ્કરણ માનનીય વડાપ્રધાન શ્રીની અધ્યક્ષતામાં યોજાયું, જેમાં ભારતના વિવિધ રાજ્યો માટે નિર્ણાયક એવી 8 યોજનાઓની સમીક્ષા કરવામાં આવી છે. પ્રગતિ ફૂલ ફોર્મ શું છે પ્રગતિનું? તો પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઈમલી ઇમ્પ્લિમેન્ટેશન. બરાબર, પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઈમલી ઇમ્પ્લિમેન્ટેશન રાઇટ આન્સર થશે. એના પછી નીચેના પૈકી કયું શહેર સ્વીટ સિટી ઓફ ઇન્ડિયા તરીકે જાણીતું છે? તો ફ્રેન્ડ રાઇટ આન્સર થશે આમાં કયું શહેર છે? મુઝફ્ફરનગર. બરાબર, મુઝફ્ફરનગર બિહારમાં આવેલું છે. એ સ્વીટ સિટી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે. નીચેના પૈકી કયો દેશ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્ય નથી? તો આ ઉપરના તમામ દેશ છે મિત્રો એ સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન્સ દ્વારા માન્ય નથી. એના પછી ચેમ્પિયન્સ ઓફ અર્થ પુરસ્કાર નીચેના પૈકી કઈ સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવ્યું છે? ચેમ્પિયન્સ ઓફ અર્થ પુરસ્કાર. તો શું છે રાઇટ આન્સર મિત્રો? સંયુક્ત રાષ્ટ્ર એન્વાયરમેન્ટ પ્રોગ્રામ રાઇટ આન્સર હશે. ચેમ્પિયન્સ ઓફ અર્થ પુરસ્કાર સંયુક્ત રાષ્ટ્ર એન્વાયરમેન્ટ પ્રોગ્રામને એનાયત કરવામાં આવ્યો છે. એના પછી ભારતના ચૂંટણી પંચ મતદારોને મતદાન માટે પ્રેરવા કયા અભિનેતાને તેના નેશનલ આઇકન તરીકે નિયુક્ત કર્યા? તો ફ્રેન્ડ આજનો પ્રશ્ન છે રાજકુમાર રાવ. ઓક્ટોબરનો પ્રશ્ન છે, અત્યારે ઓક્ટોબર મહિનામાં રાજકુમાર રાવ રાઇટ આન્સર હશે. નેક્સ્ટ, ભારતનો કયો કેન્દ્રશાસિત પ્રદેશ 26 ઓક્ટોબરે રાજ્ય જોડાણ દિવસ તરીકે ઉજવણી કરી રહ્યું છે? તો જમ્મુ કાશ્મીર રાઇટ આન્સર થશે જમ્મુ કાશ્મીર. નેક્સ્ટ મિત્રો, યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા ગુજરાતના કયા ગામને શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે પુરસ્કૃત કરવામાં આવ્યું? તો ધોરડો ગામ રાઇટ આન્સર થશે. બરાબર, ધોરડો ગામ સંયુક્ત રાષ્ટ્ર વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા ગુજરાતનું ગામ છે જેને પુરસ્કૃત કરવામાં આવ્યું છે 97માં. ધોરડો રાઇટ આન્સર થશે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીએ તાજેતરમાં ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજનું અનાવરણ કરેલ છે, જેને ગુજરાતના એક શહેરનું નામ આપવામાં આવ્યું. તે યુદ્ધ જહાજનું નામ છે મિત્રો સુરત. એક્ઝામ ટુડેમાંથી 100% કરંટ અફેર્સ પૂછાયું છે. આમાં તમને પણ એક્ઝામ ટુડેની કરંટ અફેર્સની પીડીએફ જોઈતી હોય તો 9510411961 પર કોન્ટેક્ટ કરી શકો. બરાબર, 9510411961 પર કોન્ટેક્ટ કરો, પીડીએફ તમને મળી જશે. પોલિયોની રસીના મહત્વ અંગે જાગૃતતા લાવવા માટે કઈ તારીખે વિશ્વ પોલિયો દિવસ મનાવવામાં આવે? તો 99માં. ફ્રેન્ડ રાઇટ આન્સર થશે આમાં 24 ઓક્ટોબરે, ઓક્ટોબર 24. નેક્સ્ટ મિત્રો, અબુધાબી માસ્ટર્સ 2023 મહિલાઓની સિંગલ્સ સ્પર્ધા કોણે જીતી છે? તો ઉન્નતિ હુડ્ડા. બરાબર, ઉન્નતિ હુડ્ડા રાઇટ આન્સર થશે. અબુધાબી માસ્ટર્સ 2023 મહિલાઓની સિંગલ્સ સ્પર્ધા જીતી છે ઉન્નતિ હુડ્ડાએ. નેક્સ્ટ, ભારતીય લશ્કરમાં હોસ્પિટલ સેવાઓના મહાનિદેશકનો હોદ્દો ધરાવનાર પ્રથમ મહિલા કોણ છે? તો ફ્રેન્ડ રાઇટ આન્સર છે આમાં પુનિતા અરોડા. બરાબર, લેફ્ટિનન્ટ જનરલ પુનિતા અરોડા રાઇટ આન્સર થશે. ભારતનું કયું રાજ્ય 237 કરોડની ગ્રાફીન ઉત્પાદન સુવિધા સ્થાપવાનું આયોજન કરી રહ્યું છે? તો કેરલામાં રાઇટ આન્સર થશે. કેરળ રાઇટ આન્સર છે. નેક્સ્ટની વાત કરીએ, કયો દેશ વિશ્વના સૌથી મોટા ન્યુટ્રિનો શોધક દૂરબીન ટ્રાઇડેન્ટનું નિર્માણ કરી રહ્યું છે? તો ફ્રેન્ડ આમાં રાઇટ આન્સર થશે આમાં ચાઇના. કયો દેશ છે મિત્રો? ચાઇના રાઇટ આન્સર થશે. ચીન રાઇટ આન્સર થશે. એના પછી કઈ સંસ્થાએ ગિનીના અખાતમાં ભારત સાથે પ્રથમ સંયુક્ત નૌકા કવાયત હાથ ધરી છે? તો મિત્રો રાઇટ આન્સર છે આમાં નાટો, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, નાટો રાઇટ આન્સર થશે. આ નાટોના કારણે જ હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ પણ ચાલી રહ્યું છે. નેક્સ્ટ, ભારતીય સેનાની સૌપ્રથમ વર્ટિકલ વિન્ડ ટનલ ક્યાં આવેલી છે? તો 105માં હિમાચલ પ્રદેશ રાઇટ આન્સર થશે. બરાબર, હિમાચલ પ્રદેશ રાઇટ આન્સર થશે. આ વર્ષે જન્મની સંખ્યા નવા નીચે સ્તરે પહોંચવા માટે કયો દેશ વસ્તી વિશે ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યો છે? તો મિત્રો જાપાન આમાં રાઇટ આન્સર થશે. જાપાનમાં દિન પ્રતિદિન સંખ્યા ઘટી રહી છે. નેક્સ્ટ, કઈ ફ્રેન્ચ એરો એજન્સી કંપનીએ ઓક્ટોબર 2023માં એરોસ્પેસમાં ઔદ્યોગિક સહયોગ વધારવા હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા? તો સેફ્રન એરક્રાફ્ટ એજન્સી એન્જિન્સ રાઇટ આન્સર થશે આમાં. 37માં રાષ્ટ્રીય રમતો 2023ની સત્તાવાર પ્રાયોજક કંપની કઈ બની છે? તો પેટીએમ આમાં રાઇટ આન્સર થશે. 108માં થશે પેટીએમ. નેક્સ્ટ મિત્રો, સખાવત અને કંપની સામાજિક જવાબદારી માટે 2023નો USISPF વૈશ્વિક નેતૃત્વ પુરસ્કાર કોને મળ્યો છે? તો 109ની વાત કરીએ આપણે તો મુકેશ અંબાણી આમાં રાઇટ આન્સર થશે. દરેક જિલ્લામાં હોલમાર્કિંગ સેન્ટર ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો મિત્રો એ છે કેરળ રાજ્ય. બરાબર, કેરળ રાજ્ય. નેક્સ્ટ, AI સલામતી શિખર સંમેલન 2023નું આયોજન કયા દેશ કરી રહ્યું હતું?
તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આમાં યુકે, બરાબર, યુકે આમાં રાઈટ આન્સર થશે. નેક્સ્ટ યુનેસ્કો દ્વારા તાજેતરમાં કયા ભારતીય શહેરને સાહિત્યનું શહેર નામ આપવામાં આવ્યું છે? જે શહેર આ વિશિષ્ટ નામ મેળવનાર ભારતનું પ્રથમ શહેર બન્યું? તો મિત્રો આમાં કોઝિકોડ રાઈટ આન્સર થશે. 2023માં હેલોવીન ડે ક્યારે ઉજવવામાં આવ્યો? તો 31 ઓક્ટોબર, ઓક્ટોબર 31 આમાં રાઈટ આન્સર થશે, બરાબર. ગોવા મેરીટાઈમ કોન્ક્લેવ 2023ના ચોથા સંસ્કરણની મુખ્ય વિષયવસ્તુ શું હતી? તો મિત્રો આમાં તમે જોઈ શકો, બરાબર. તો આ થોડું કન્ફ્યુઝનવાળું છે, થોડુંક લાંબુ છે, એટલે આપણે પછી જોઈશું. ભારતના ડીપ ઓશિયન મિશનમાં ઉપયોગમાં લેવાયેલી સબમર્સિબલનું નામ હતું જલમત્સ્ય, બરાબર, જલમત્સ્ય. કવચ શબ્દ જે વારંવાર સમાચારોમાં જોવા મળે છે તેનો ઉલ્લેખ મિત્રો સ્વદેશી રીતે વિકસિત ટ્રેન અથડામણ નિવારણ પ્રણાલી ચાલ્યા કવચ, એ તમને બધાને ખ્યાલ હશે. હાલમાં કયા દેશે તેના બંધારણમાં સત્તાવાર રીતે પરમાણુ શસ્ત્રોની પરિસ્થિતિ દાખલ કરી છે? તો મિત્રો આમાં ચીન, દક્ષિણ કોરિયા, રશિયા, આ ત્રણેય વચ્ચે કન્ફ્યુઝ છે. આમાં થોડું કન્ફ્યુઝન રહેશે, આજે ગૂગલ પર આપણે કરીને પછી જોઈશું. નીચેનામાંથી કઈ સંસ્થા તેનું એક રાષ્ટ્ર એક નોંધણી પ્લેટફોર્મ શરૂ કરી રહ્યું છે? તો રાષ્ટ્રીય તબીબી આયોગ, બરાબર. કઈ સંસ્થા છે મિત્રો? રાષ્ટ્રીય તબીબી આયોગ આમાં રાઈટ આન્સર થશે મિત્રો, બરાબર. યુએસના રાષ્ટ્રપતિ જો બાઇડન દ્વારા પ્રતિષ્ઠિત વ્હાઇટ હાઉસ નેશનલ મેડલ ફોર ટેકનોલોજી એન્ડ ઇનોવેશન તથા ધ નેશનલ મેડલ ઓફ સાયન્સ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો ફ્રેન્ડ અશોક ગાડગીલ અને સુબ્રા સુરેશ આમાં રાઈટ આન્સર થશે. અશોક ગાડગીલ અને સુબ્રા સુરેશ. નેક્સ્ટ છે મિત્રો વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO દ્વારા ટીબી રોગ માટે ધ સ્ટ્રેટેજિક એન્ડ ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપના સદસ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આમાં રાઈટ આન્સર થશે આમાં પ્રિયા પટેલની. કોની? પ્રિયા પટેલની નિમણૂક કરવામાં આવી છે. નેક્સ્ટ નીચેના પૈકી કઈ વ્યક્તિએ પોતાના પ્રથમ પુસ્તક કોર્ટિંગ ઇન્ડિયા ઇંગ્લેન્ડ મુગલ ઇન્ડિયા એન્ડ ધ ઓરિજિન્સ ઓફ એમ્પાયર માટે 2023માં વૈશ્વિક સાંસ્કૃતિક સમજ અંગેનો બ્રિટિશ એકેડમી પુરસ્કાર જીત્યો છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આમાં નંદિની દાસ, બરાબર, નંદિની દાસ. સ્ટાર માર્ક કરજો મિત્રો. એક્ઝામ ટુડેમાંથી 100% કરંટ અફેર આ પૂછાયું છે. તમને PDF જોઈતી હોય તો 95104111 પર 9510411961 પર કોન્ટેક્ટ કરો, બરાબર. 9510411961 પર કોન્ટેક્ટ કરો. ખાસ કરીને વનરક્ષક સ્પેશિયલ, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI LRD સ્પેશિયલ. નેક્સ્ટ મિત્રો સ્ટેટિસ્ટા અનુસાર વિશ્વભરમાં ફિનટેક યુનિકોર્નની સંખ્યામાં ભારત કયા ક્રમે છે? અમેરિકા નંબર 1 છે, ભારત ત્રીજા ક્રમે છે. ઘણી વખત આપણે આની વાત કરી હતી, બરાબર. નીચેના પૈકી કયું શહેર એ ભારતનું ચાનું શહેર તરીકે ઓળખવામાં આવે? તો મિત્રો ડિબ્રુગઢ, બરાબર. ડિબ્રુગઢ જે છે એ ભારતને ચાયના શહેર તરીકે ઓળખવામાં આવે છે. એના પછી 2023નો પુરુષ માટેનો બેલેન ડિયોર કોણે જીત્યો? તો લિયોનલ મેસી આમાં રાઈટ આન્સર થશે. ભારતનું પ્રથમ વાઈફાઈ 6 રેડી બ્રોડબેન્ડ નેટવર્કનો પ્રારંભ કરવા માટે કઈ વૈશ્વિક ટેકનિક અગ્રેસરે ટાટા પ્લે ફાઇબર સાથે ભાગીદારી કરી છે? તો મિત્રો આમાં રાઈટ આન્સર થશે આમાં નોકિયા, બરાબર, નોકિયા રાઈટ આન્સર થશે. ફ્રેન્ડ્સ તમને કોઈ પણ કન્ફ્યુઝ લાગે તો કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો, બરાબર. તો આ લગભગ મિત્રો કેટલા પ્રશ્નો છે? 45 થી 50 કરંટ અફેર્સના પ્રશ્નો છે જેનું આપણે આજે સોલ્યુશન કર્યું છે, બરાબર. આ લોંગ પ્રશ્નો છે, આ પણ તમારે ખાસ જોઈ લેવા. એનું આપણે સંપૂર્ણ પેપર સોલ્યુશન જે છે મિત્રો એ ટૂંક સમયમાં આપણે લઈને આવશું. તો તમને એક્ઝામ ટુડેની કરંટ અફેર્સની PDF જોઈતી હોય તો 9510411961 પર કોન્ટેક્ટ કરો. સંપૂર્ણ કરંટ અફેર્સ આપણે લઈને આવશું, સંપૂર્ણ પેપર સોલ્યુશન આપણે ટૂંક સમયમાં લઈને આવશું આ GPSC માટે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, ફરી મળીશું આ વિડીયો સાથે. જય હિન્દ.